વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદીમાં દેવ ડેમમાંથી તંત્ર દ્વારા પૂર્વ સૂચના વિના અચાનક પાણી છોડાતા કાંઠા વિસ્તારના ગોજાલી, કરાલી, ઢોલાર સહિતના 10 થી વધુ ગામોમાં પૂરે ભારે તબાહી મચાવી છે। ખેતરોમાં લાંબો સમય પાણી ભરાઈ રહેવાથી આશરે 500 થી 600 વીઘા જમીનમાં વાવેલ મરચી, કપાસ અને શાકભાજીનો ઉભો પાક સંપૂર્ણપણે કોવાઈને નષ્ટ થઈ ગયો છે। છેલ્લા 3 વર્ષથી તંત્રની આ પ્રકારની આગોતરી જાણ કર્યા વિના પાણી છોડવાની બિનજવાબદાર નીતિને કારણે દર વર્ષે આર્થિક પાયમાલી ભોગવતા ખેડૂતોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે। પૂરના પાણી ઓસર્યા બાદ ખેતરોમાં સર્જાયેલી આ ભયંકર તારાજીને પગલે આર્થિક સંકટમાં મુકાયેલા અસરગ્રસ્ત ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક સ્પેશિયલ સર્વેની કામગીરી હાથ ધરીને વહેલામાં વહેલી તકે યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી છે। ફકીરા ખત્રી, ડભોઈ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।